अन्य समाचारों पर नजर करिए तो राजकोटના નકલી ચલણી નોટ કેસમાં હવે મોટો ખુલાસો થયો છે। મુખ્ય સૂત્રધાર કમલેશ પૂનાવાલાની ધરપકડ કરાઈ। મહારાષ્ટ્રથી આરોપી કમલેશ પૂનાવાલાની ધરપકડ કરાઈ। કેસની તપાસમાં વધુ નકલી ચલણી નોટો મળી આવી। આરોપી પાસેથી વધારે 500ના દરની 2415 નકલી નોટો મળી આવી છે। આરોપી ભરત મોરીચાના ઘરેથી 2000ના દરની નોટો મળી આવી। ઘરમાંથી 500ના દરની 143, 200ના દરની 99 નોટો મળી આવી છે। आरोपी भरत पासेथी 100ना दरनी 272 नोटो मळी आवी छे। आ केसमां अगाऊ पोलीसे 515 नकली चलणी नोटो पण पकड़ी हती। नकली नोट मामले एक महत्वनो खुलासो थयो छे। खास करीने वात करवा जईए तो जे केटलाक अन्य शख्सोना नाम पण खुल्या छे। त्यारे हाल आपणी साथे एसीपी छे, आपणे सीधी एमनी साथे वात करीशुं। सर, कई रीतना आखो खुलासो थयो छे, आखी नवी मुद्दा शुं आव्या छे? 13 જાન્યુઆરીના રોજ રાજકોટ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે ડુપ્લિકેટ નોટની ફરિયાદ એક્સિસ બેંકના ઓપરેશનલ હેડ દ્વારા આપવામાં આવેલી, જેમાં શરૂઆતના તબક્કે 5 આરોપી અટક કરવામાં આવેલા અને આ આરોપીએ જે ગુનેગાર પાસેથી, જે માણસ પાસેથી આ ડુપ્લિકેટ નોટ મેળવેલી તેનું નામ તપાસમાં ખુલેલું, જે કમલેશ પૂનાવાલાની તપાસમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનની એક ટીમ महाराष्ट्र पूना खाते गયેલ, જ્યાંથી આ કમલેશ પૂનાવાલાને પકડીને લઈ આવતા તેના કબજામાંથી બીજી 2415 500ના દરની નોટો, એટલે કે લગભગ 12,07,500ની ડુપ્લિકેટ નોટ મળી આવતા તેને સદર ગુનાના કામે અટક કરી ડુપ્લિકેટ નોટો કબજે લઈ અને એની પૂછપરછ કરી આ નોટ એ તેણે ક્યાંથી કેવી રીતે મેળવી તે બાબતે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી રહેલ છે। સર, હજી આ ગુનામાં હજુ વધુ કોઈ શખ્સોના નામ ખુલે એવી શક્યતા કહી શકાય? થઈ શકે છે। કમલેશની પૂછપરછ કરતાં એણે ક્યાંથી કેવી રીતે મેળવી એમાં બીજા કોઈ સંડોવાયેલા હશે તો તેઓના પણ નામ ખોલીને આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં। સર, આ નોટો છાપવામાં કઈ જગ્યાએ આવતી હતી એવી કઈ વિગતો આવી છે? હા, એ કમલેશની પૂછપરછ દરમિયાન આપણને જાણવા મળશે અને આજે કમલેશને નામદાર કોર્ટમાં રજૂ કરીને વધુ પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે। ચોક્કસથી આ હતા એસીપી, જેમણે જણાવ્યું છે કે જે વધુ કેટલીક નકલી નોટો મળી આવી છે, તો કમલેશ નામનો જે શખ્સ છે એમની પણ હાલ પૂછપરછ ચાલી રહી છે। એમની પૂછપરછમાં હજુ વધુ નામ ખુલે તેવી પણ શક્યતાઓ જે છે જોવામાં આવી રહી છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।